કારણ ઈ કે દેખાદેખી વધી ગઈ છે, મોટા મોટી ફંક્શનો કરવા હોય, નવી નવી રસમો આવતી ગઈ છે, અને જમવાનું તો તમે પાછા પૂછો જ માં. એટલું ખાવી હોય 2 વસ્તુ અને બનાવવાની અને દેખાડો કરવાની 50 વસ્તુ હોય. ચાઇનીઝ ને ઇટાલિયન, પાસ્તા ને પીઝા ને કાંઈક નવું મૂકી દે. પણ તો ઈ એટલે હું સિટીમાં લગ્નનો ખર્ચો વધી જાય વધી જ જાય ને. એના કરતા ભલે ગામડામાં થાય છે ખર્ચા, એવું નથી, પણ ગામડામાં તો જો મંડપવાળાના જુદા ખર્ચા હોય, પછી તમારા રસોઈવાળાના હોય, કેટરર્સ વાળા આવતા હોય, ઈ હોય, આ હોય, પણ ઈ બધાય અહીંયા તો હોય જ છે. ઈ ઉપરાંત અહીંયા પાછા બધા બીજા ખર્ચા થતા હોય છે. ઈ બધી વાત સાચી છે. અને કેમેરાવાળાના તો ખર્ચા જો અત્યારે હવે આલ્બમ કે એની કેસેટ લગનની જોવી હોય 5 વર્ષે એકવાર, પણ હારા 2-3 લાખ રૂપિયા લઈ. અને હવે તો ઓલું હું શીખા છે, ઓલું લગન પહેલા જાય અને પ્રી વેડિંગ કરાવે. હા એવું પ્રી વેડિંગ ભાભી પ્રી વેડિંગ કરાવવા જાય. પણ તમે તમારી લગ્ન થયા હતા ભાભી તમે પ્રી વેડિંગ કર્યા હતા? પ્રી વેડિંગ હોય. હવે એવું તો અહીંયા અત્યારે બોલવામાં ફાફા પડે છે. હવે ત્યારે તો જોયા નહોતા, ખાલી એક વખત આમ ઘરના કહી દીધું કે જો આ છોકરો છે અને આ તમે છો, બસ અમને ગમે છે એટલે અમારે સીધી હાથ પાડવાની. અને અત્યારે તો હારા લગ્ન પહેલા 15 દિવસ પ્રી વેડિંગ ને કરવા જતા હોય. પણ તો ઈ ખર્ચા જ મારી નાખે ને આપણને. થાય ને અત્યારે એના દેખાડો એટલો બધો વધી ગયો છે ને. ઓલા લગ્ન આવતા હોય ને, હું તો આમાં ઘણા જોતી હોય ને, આપણે જે ગામવાળા હોય ને, જે સિટી વાળા, 5 day go, હું એવું કઈ 5 day go, 5 day going ને ઓલા ગોઈંગ ને. મેં કીધું આ અમે ગોઈંગ થઈ ગયા તમારા બધા જોઈને. ઈ વાત તમારી સાચી છે. એટલે અત્યારે કેવું છે ખબર છે, જે લગ્ન ને 15 દિનની વાર હોય ને તો 15 days to go, 14 days to go, 10 days to go, 5 days to go, અને દિવસ આવી જાય ને પૈણી ને પાછા છૂટાઈ થઈ જાય. અરે એમ નહીં, પણ 15 દી બાકી હોય કે મહિનો દી બાકી હોય, મને ઈ નો સમજાય કે ઈ લોકો આપણને કહે છે કે હવે તમારે અહીંયા ચાંદલો દેવાના આટલા બાકી કે અમારે લગ્ન કરવાના બાકી. હવે તમે ઈ વિચારો. ઈ તમારી ભાભીની વાત સાચી છે. હાલો ને આ પોઈન્ટ માર્યો ભાભી તમે. આ મુદ્દો આજે એવું ન હોય. મારા હિસાબે તો ખાવાના ખર્ચા સિટીમાં વધારે વધી જાય છે. કેમ કે તમે કોકના લગ્નમાં જાઓ ને ભાભી, તમે ગયા છો ક્યારે સિટી વાળાના, તમે જોવો ને તો તમને એમ થાય આટલું બધું ખાવાનું, અને પછી કેવું ફેંકાતું હોય થાળીઓમાં. ઈ જ ને, એક થાળી આવડી લીધી હોય ને એમાં જાંબુ રમતા હોય, એમાં દાળ ભેગા, અને સમોસા ને તો અહીંયા આની યાર ઢોકળા અરે ધબાધબી બોલતી હોય કે આ કરવાનું શું છે. એમાં વસ્તુ ઈ છે કે ભાઈ જો આપણા લગ્નના જમણવાર હોય ને એમાં વેરાયટી તમે બહુ જાજી રાખી દો, હો જાતની વેરાયટી રાખો, પણ ખાવાની તો મૂળ આપણે 3 થી 4 વેરાયટી જ છે. તો બાકીની બધી વેરાયટીનો તો બગાડ જ થવાનો છે ને પૈસાનું પાણી જ થવાનું છે. એમાં કોઈ અને મારા મતે તો છે ને, હું તો એક જ વસ્તુમાં માનું છું કે તમે આવી રીતના ગામને ખોટા ખવડાવી અને ખોટો વેરફળ કરો એના કરતા કોઈ ગરીબ માણાના છોકરાઓને દિયો, ગરીબ માણાને જરૂર છે એ લોકોને ખવડાવો ને, તો તમને કેવા આશીર્વાદ મળશે અને કેવા તમારા વખાણ થશે ને. એ તો બધું જુદું. અને આ તો સારું આપણે શું કરીએ કે આવડી ડીશ લીધી હોય, એમાં જેટલી આઈટમ હોય ખાલી એટલી કટકી લ્યો તો તમારી ડીશું ભરાઈ જાય ને. પાછું ખાવાના તો હોય જ નહીં, ડીશ ભરીને ફેંકી દેવાની. કેમ કે ખાય તો મોન થાય ને રબડી, બીજું કાંઈ ન ખાય. અને ભેગા ભજીયા તો હોય જ. હા, એ તો હોય એટલે